લ્યા પણ અમરોદી શિખર ચેટલે રહ્યા કોઈ દાડો ટાણે આયા જ નહીં. આવો તમ તાર ચિંતા ના કરશો. અલ્યા પાંચ ગામમાં આગેવાન અમરોદી બોલે એટલે વાર તો પૂરી હોય. ના હું અહીંયા ભાટકતું હોય તો હા લોઢામાં લીટા હોય એ હારું હો. હા મેલો લોટમાં લીટા કે લોઢામાં લીટા ના થાય. હે ઓય ચમ લોટમાં લોટમાં જ લીટા થાય, લોઢામાં લીટા કરી થાય છે. ઈ નથી કરવા કાંઈ. હવે શું હતું કે ચમ આટલો ઉતવાલમાં બોલાયો એકદમ. તું ચા ઉતવાલમાં આવ્યો છે? ઓલા તારે આ ઘડી ખટતો આવ્યો છું પૂંડા. અલ્યા ચા ખડી ખટા. હવે તું તારી એકાશામાંથી ઓસો આય અને હવે તું આ ચાર હવે બધું અલ્યા ભયા મારે મારી એકાશું નથી હોતી. આખા ગામનો સરપંચ સુધી વાત કરે, ગામનો ધણી સુધી મારે હોય બધો ટંટો પાણી તો વાત કરે. અલ્યા પણ તને ચમગગરમાં કાઢે તને કઈ ભાન જ નહીં પડે કે આ ચિયા દાડા થઈને શું છે ને શું એટલે નથી? મને ભાન ના હોત તો મને ગામવાળા સરપંચ ના બનાવત ને. હવે તને ખબર છે શું છે આ ચિયા દાડા ભીડી રહ્યા? આ શું છે મને શું ખબર? અલ્યા નોર્થ ભીડી રહ્યા. અલ્યા ઓહો ચાર છે. 5 દાડા રહ્યા જ છે તો આ ગગનમાં કાઢે તું હમણાં ભાટકે હરો હું હમણાં ભાટકું છું. બરાબર. તો પણ માતાએ ભેગા કરવા તો ના ઘરે શું કમરાય છે? પણ હું એમ કહું છું કે આપણે કાકા મૂલ્યું સેટ કરે બધું કલાકાર બલા કરે તો પછી અહીંયા કામ ચાલુ કરાવરાવે ને. ઈ વાત હાસી માજુ હો. પણ હે હા હવે આ મારું બધું કલાકાર ના 5 દાડા બધું સેટ થશે. 5 દાડા તો થઈ જાય ને ચમ ના થાય પડો. જ્યાં વખતે આપણે 2 દાડા આડા નતો કર્યું. એ તો પણ ઈ વખત તો શું આપણે થોડાક આમ હતા એમ ખેમ અત્યારે તો હમણાં મારો બેટો હારોય નથી કાંઈ હેડતું. મગફળી નહીં અસલ ઊભી. ઈ તો પણ તારે ઊભી છે ને મારે ચા છે. હું ટેકો કરીશ તું તાર પણ હવે આ કઈ આબરૂ જાય એવું જ નહીં કરવું જ પડે ને પ્રોગ્રામ. હા તે ચને ફોન કરું કે તું કેન કરું? આપણે જ્યાં વખતે લાયા હતા ને હા. ઈના નંબર છે ને એના નંબર તો છે બધાયના. બસ તારી એને ફોન કર. હા. એને બોલાય એને ભાવતાલ આપણે જોવા તો શેર થાય તો એને જ રાખવા પર. બરાબર. તો કમાવું ટેલિફોન. હા કમાઓ. સના ના પીરી રીરી કરતો દાવાજો. અલ્યા ટીરી રીરી. હાલો હા બોલો બોલો. એ અમરોજી બોલો પાંચ ગામના આગેવાન. અમરાજી મજામાં? ઓય શિંગાર હા બોલો બોલો. ચમ છે? એકદમ મજા હે. આમ ગળું બળું રેડી છે? કમ્પ્લીટ કહીને રાખ્યું છે. બરાબર. ચમડા પધાણા છો? હાલ તો એમ નમ નકર કાટ ના ખીલે રખડારા. એમ ઓય તો પધાવો આપણે અહીંયા. આ તે આવરે 10 દાડા ગાવાનું છે ને? અરે 10 દાડાની 10 રાચું તમતાર. બરોબર છે તો આવરા. હે તો અત્યારે હું શું કહું છું? હા આ ડેલિકેટ ને શેતર મીટિંગ ભરી છે તો આવશો? ઓય ડેમો આલવાનો છે ડેમો. શેનો ડેમો? લ્યા ડેમો કે આલું કે શેનો ડેમો? લેતો કે જી હોય ડેમો. આઈ જે હોય થેલી ભરીને લેતા આવજે ભયા. અલ્યા એમ ડેમો ની પરફોર્મન્સ કહું છું તમારા સામે ગઈને બતાડું એમ કહું છું. શેનું સરફોમંચ કે છે? બધું થેલી ભરી લાગી. અલ્યા જે હોય ભયા થેલી ભરીને લાઈન કવાલી કર્યા વગર. અલ્યા થેલીમાં ના આવે ગઈને બતાવું ગઈને એમ કહું છું. હા એમ તાર સોકે સોકો ફાટ કે હટાવજે. હોન્ડા શેક મેલું લેવા છોકરાને. ચા છે હોન્ડા તો મેલો જ પડશે છોકરા લેવા. હારું આવે સાઈડ. હારું હારું. હારું. ફોન કઈ પરો લઈ આવે. એ છોકરાને કો હાવ ક્યાં પરો. હાલો હા માકા. બોલો સરપંચ. અલ્યા આપણે ઓલે નથી ગાયન કલાકાર ગાય ને? કયો ઓલો કાળુ? ઓય શું નામ છે? ભાવો. એને લેતો હોય ને થોડોક થળિયેથી હાજરો ડેલિકેટ ના કરું થી. અલ્યા પણ પેટ્રોલ ઓછું છે. અલ્યા તારે ચમ હળગાઈ પરું હળગાઈ ભેણ વખત લેતાય સારો બનો. લઈ આવું. મારો બેટો જારો તાર તેલ જ ન થોતું હોન્ડામાં બોલ ડેલિકેટ. હવે હું શું કહું? હા ઓલા ભોંગળા વાળાને ફોન કર. ભોંગળા મારે નથી ખાવા હો ભયા. ઈ ને તો આ ભોંગળા વાગે ને ઓય માયક. ઓય આઈ રે. ડીજે વાળો. આઈ ઢેજે. મેને હવે તું ફોન કર. પણ મારો ફોન ચાર્જિંગ માં. આ લે ફોન તો હું આલું લે. હા નંબર મોટે છે. હા લગાવો કરો ફોન કરો ભાઈ હટ કે આવો રાંડો બધાય. હા લ્યો લ્યો. વાત કરો તમે. હાલો હા શું કરો ઢેજે વાળા ભાઈ? બસ આ ઘરે હતા. એમ ઓએ ચમડા ભધાણા છો ચાય ઓણ તો દે નક્કી નથી કર્યું કોને. તો પાડાન છીલે ભધો પરાન. એવું તો ના કરાય. તો આપણે અહીંયા આવતા રહો એમ કહું. હા તો ચણે લાવવાનું છે. હાલ આપડા બોરે આવતા રહો. એ હારું હેડો. બધાને બોલાયા છે ભાવતાલ કીધું નક્કી કરા સેટ કરા. મીટિંગ ભરી છે કીધ. હા મીટિંગ ભરી છે. એ હારું હારું હો. હો હાર આવે રેડે હા હારું લે. હા સાનું કરાય તા ઉધી. સાનું ઓ સા મેલવરાય. એ રાશો ગાન મમ્મી સા મેલતી પરો. હા જોયું? મેં તો આપડ્યું ને કઈ. ઠણ કે હોય બધું આપણે સારું કરી. કશું વાંધો ને ભાઈ હશે. હા અને બીજું હવે શું બાકી રહ્યું છે? બીજું લડે શું ઓલ્યો લબઝબિયા ગોઠવવા પડશે. હા હા લબઝબિયા વાળાને ફોન કર. એને જ કરું લ્યો. બધું પતાઈ જાય ભેગો નોખા નોખા આવે તો પછી મારે કામ હોય છે.
આ તારે તો કાંઈ કામ આખો દાડો નવરો બેઠો હોય. અલ્યા એ લેદ ડેલિકેટ શું થયું? આ કોક બઈ માણસ બોલે છે. કંપની બોલે હરી કંપની. એ શું કે છે? ઈ કે ઘડીક સાલ રાખો ઘડીક રે. હારું માજી બોલે હો. ઈ તો હારું જ બોલે અમે. ઈયન તો પગાર જોવે. હાલો બોલો અમરોજી બોલો આગેવાન. બોલો બોલો સરપંચ. કેટલે હતા? આ બસ નવરાત્રી આવે છે એટલે ઓર્ડરમાં ફરો. તે પધાઈ ગયા છો કે બાકી છો? ના ના ભાવતાલમાં તો સેટ થતું નહીં. બરાબર. તો હવે તમને ગોઠવવા પણ જ્યાં વરસ જેવા ભડાકા ના કરો તો હો ભયા. ના ના અચ્છા તમારી એ અમારી એને માતા હે ભયા. માતા એમ ને હા તે આવડો ને એમાં શું તો અત્યારે મીટિંગ ભરી શકો ને? મીટિંગ ભરી છે તારી એમ ને. હવે ડેલિકેટ ને અહીંયા આપણે. હા તો આવો હમણાં હેડો. હા તો તરત આવો. હમણાં કાંઈ નહીં, તાત્કાલિક આવો રા. એ આયો હમણાં. હાર આવે છે. રેડી? હાઉ પણ તું પાછો આડા ઢોઢું ના બોલતો. એટલે એટલે ભાવમાં આગા પાસે તો કરે બાપડા ઈયને 12 મહિને સીઝન આવે એટલે ભાવ તો ટાઈટ કે છે પેલા. હવે ભોંડા 2 કલાક રાતનું રમવાનું એમાં કઈ ના ટોપલો ભરી ભરીને રૂપિયા હાલવાના હોય. પણ પ્રેમથી વાત કરવાની. હા તે પ્રેમથી જ વાત કરે ને, નકર તું કર દે ફરી. જે અત્યારે આ હડકાઈ કૂદ પણ તારે તું વસે દારો તો ફાટતો રહેશે વાત કરે છે. પણ હળવે વાત કરે. અલ્યા પણ પાસ ગામ એમ કઈ એમને ના કઈ રાવણ કરવા જાતો હોય. જા જાય અમાર ખાઈને આવે તું. મારે બસ કામ વધારે બોલાવરાવે. ઓલી કામ છે મજૂરિયા ભળ છે તારા. ઓહો હડકાઈ જે કૂદ રીતે ના બોલ. લપ લપ તાર લપ પાસે. લપ લપ. તારા કરતે તો બસ આવા જે વાત નથી કેવું. બધાય હારા મારા કરતા છે બસ. હારું. એટલે અહીંયા ડેલિકેટ હા તને સિલાઈ નાખવા પડશે ને. ચામાં આ તારા આપણે બાંધવાને પડે આયન. અલ્યા આ શીલે ના બધાય. તો આપણે અહીંયા વગાડવામાં ગાવામાં બાંધવાના છે ગરબીએ. બરાબર. ઓય રેડી લ્યો. તો આવતા હશે હમણાં. હવે આવશે. તું પાછો મોઢાનો ભાંજો રે દીવો. હા હમણાંજી. આવો આયા. આવો રામ રામ. ડેલિકેટ. આવો બેહો બેહો. બેહો આવો બે ઓ બેહો. ચમ હજી તાર કોઈ આયા નહીં. અલ્યા મારું બેટું આ શીખર્યા છે મધી આયા ને. એટલે શું છે? હવે ઈ તો સાધન નું આગા પાછું થયું હશે. ઓય મું તમાર મીટિંગ કરો તો બરાબર. તો ના કરું ને. મીટિંગ તો આય છે પણ શું આવા વાળા બાપડા આગા પાછું હોય. હવે તમારે પોતી શેમાં છે? સાઉન્ડ ટેજે ટેજે બરાબર. વગાડનારા. હાય બરાબર. ટેજે વાળા. તો ચમચમ નું ગોઠવશો ભાઈ કો હેડો. હવે તમે કોઈ એમ કરો અમે તો હે હા હું તો ડેલિકેટ એક મારે આપડા બેન ઘરે ગોઠવરાવો ને બીજા માતા હે એટલે આપણે ઘરે અવાજ આવતો રહે, આપણે જાવું ના પડે. એમ ને છોકરા બીઆઈ. હે છોકરા બીઆઈ બાપડા. છોકરા તો અહીંયા નહીં આવે ભૂંડા રાજે ચા ગરબીએ. હા ઈ હાસું. તારે આપણે જાવું ના પડે મુતકું. એટલે હું એમ કહું છું આપડા ગરબીએ જાશે સ્ટેજ ઉપર બેસશે અને એક એક માઈક આપડા ખેતરમાં જાય એટલે ભોંડ ના આવે. હા એ રેડી લ્યો. રેડી ને? એટલે અમારે તો 2 બાઈક તો અમારે બેન એક ઘરે બરોબર. હા અને ગરબીએ કેટલા માઈક ગોઠવશો ઈ કો? એ તમારે ગરબી સ્ટેજ પ્રોગ્રામ કરવો છે કે ખાલી એમને છૂટા માયક રાખવાના છે? આ ઓલા આવું કાક ઉપર ઉભો ઉભો નહીં કલાકાર ગાતો. પાટીએ ગોઠવીને નથી ગાતો ઉપર. ઓય ઓય હા એ બધું કરવાનું છે. આ તો થઈ જશે. હીરો જ ને. બરાબર. હા ઈ હા તે કો તમને પાલવે ને અમને પાલવે એવા ભાવ કો બરોબર આપણે નક્કી કરી નાખા. હા બરાબર. હવે અમારું બજેટ તો મારું 80,000. એ ડેલિકેટ આ શું કે? હા 800 રૂપિયા છે. આ તો ચાલે. રેડી જ છે બાપડો રેડી. વ્યાજબી. તમ તારે ખાવાનું આપણે ઘરે તમારે બે ટાણા બસ. હઉ હવે ના બોલતા કઈ અમીરાજી તમે તમારા મોઢે બોલ્યા છો. 800 રૂપિયા તો અમે કોઈ દાડો બાપ દાદા નહીં આલ્યા. હા માતાનું છે એટલે તમારે રેડી. અમારે સાંભળવામાં ભૂલ થાય છે. 80,000 હે ઓય 86 લાયો એમ કે છે. અરે ખેંચી ને તું તાર ભલે 800 લાયો અમન તો પાલવે જ છે ને. ડેલિકેટ તમે લાગે ઓછું સાંભળો છો. ચમો 80,000 હવે નથી ખેસાય એમ કે છે. પણ ત્યાં ખેંચ હું કીધ ભયા નથી ખેસું હવે રેડી જ છે. તમે તારે બાનું આલી ગયા તમને ચિંતા ના કરશો. પણ કેટલા? અલ્યા બાનામ તો વળી રૂપિયો હોય કે 2 રૂપિયા હોય. ના ના 80,000 કીધા પણ તમે કેટલા આલશો એમ? હે હજાર ઉપર વાતો કરો કે 80,000. એટલે ભાઈ ઘડીકમાં ફરી જવાનું. પણ આ તો આખું સાઉન્ડ લગાવવાનું એટલે પણ હાલ તો 800 નક્કી કર્યું. કોને વાત કરે છે તી? આ માતાનું છે તમે સમજીને રાખો. એટલે જ કોરો છો 800 રેડી છે. 800 માં તો આવું માઈકે ના આવે તારી વેસાતું લેવા જો તો. પણ અમાર ચા વેસાતા લેવા છે. પણ વગાડવું કે નહીં તમારે મોટા મોટા માઈક આઈ તો તારે વગાડવાના ને એના તને પૈસા આલે છે 800 રૂપિયા. સમજતા નથી. સારું તું બેસ, તું તાર વાંધો ને તું બેસ. હે સરપંચ હારો આવો આવતા રહો. બેહો. ઉભરો આવતો. હા આવો બેહો. આય બેહો આય બેહો. શું કહો શાંતિ? શાંતિ તો ચાથી હોય ભયા. દાડો ઉગેન જે હોય છે. હું શું કહું છું? તું કે આંચમ બોલાયો છે ચમા તો મારે ને મેળાવે ભાઈ હો.
અલ્યા પણ ઈ તો ઓલો ઢેજે વાળો છે. ડેજે વાળો ઓ માઈક ઈ સ્પીકર સાઉન્ડ વાળો હા તો રેડી લ્યો નક્કી થઈ ગયું નક્કી કરી લેશું. કેટલામ કર્યું સાલું વાત હજી સાલું વાત છે એમ ને ઓવે તો હવે આપણે ચમચમ કરશે જો. હા તમારે છે ને જ્યાં વરસ તમે ભારે ભડાકા કર્યા હતા બરોબર, હા એટલે આ તો લાઈટ નું કામ ભયા સમજીને તારે કરવું હોય તો કરી નાખે ઉચ્ચ પર હાલ ને હાલ. ત્યાં વખતે ડબલ ભડાકા કરશે આપણે એટલે ભડાકા એટલે લાઇટિંગ સારું કરશે એમ હા એમ જ કરવાનું છે બરોબર. હા તું તાર પૈસા બોલ કે આટલા લેવાના છે મારે. હવે પૈસામાં તો સરપંચ એવું છે બરાબર હા માપના બોલ દી તને કોજો અમારે છોકરા નથી પરણાવાના. તમારે આમ કેટલું લાઇટિંગ જોવે છે લાઇટિંગ તો વળી કોણ કે જોઈ જ્યાં વખતે લાઇટિંગ કરી તું ને તે કાળા માણસ નતા દેખાતા એટલે આ વખતે દેખાવા પડે હા હા અલ્યા, એમાં તમે તાર કામમાં ભૂલ ને બસ તમે ખાલી પૈસા આલો હા બસ તારે એવું કામ એ કરો ઓલા ફરતા ફોક્સ લગાઈશ હો મારા ડેલિકેટ ઉપર એક એક ગમે એ ફરા અમે ભણાવા જુઓ. ચેડે ને ચેડે આવવા પડે પોસડા કોઈ સરપંચ હા શરમ કરો શરમ પડો જમા તમારે આયોજન કરો બધું હાસવાનું એમ ફોક્સ લઈને ના ફરે હા એટલે વસ્તી ભારત બિયા એમ કે સરપંચ ડેલિકેટ બે આમ તો શું ડેલિકેટ નું કઈ આવતું નહીં ફોતરું પણ અમરોજી હોય એટલે પછી જો એમ બધું. તો ચા સાના માના બેડા ને તમે ચા વારા બને હા તાર પૈસા તું તાર બોલ ને તારે લેવાના હોય હવે ભાઈ. તમારે મંદિર નું રાખવું હોય હા તો મને 19,000 આલ દો બરાબર ખાલી મંદિર નું લાઈટ બાઈટ બધું આવી જાય ફોક્સ બોક્સ બધું અને આખું ઓલું ગરબી ને બધું લપઝબિયા કરવા હોય હા. તો 45-46 આલ દો તાર કાકા નામ શું? માર કાકા નામ તો ભગો ભગવાન કોઈ દાડો પૂછ્યું કોઈ દાડો બાપ ગોત્ર મેં ભાયા 19,000 ચા માર કો ધંધે હું હવે લાજો છું ને ભયા તાર પછી આમ સમજીને બોલ સમજીને તારા કોઈ 90 રૂપિયા ના હાલે. અલ્યા પણ સરપંચ આમાં જો ખબર આ લાઈટ પણ ઈનો ઈ વાયર છે તારે જાવરા વાળો. પણ ઈનો વાયર હોય પણ ઈ કે ના હેડ્યો આવે મારે વાત કરે ઇલેક્ટ્રિક છે. ગમે તાર બળી જાય નવું લાવવું પડે મારે એ વાત તારી હાસી પણ ઈ તો આ ડેલિકેટ તારી રીતે કૂટ પરું. ડેલિકેટ હવે તો બોલ હવે હારખે બોલ 46 ને 44 હાલ તો હેડો અલ્યા ચુમાલી ફુમાલી ના પછી આ અમારે લપલે. પણ લાઇટિંગ છે સરપંચ અમારે બસ કમાવાનો મોકો થોડો કમાજો થોડું અલ્યા ભાઈ હાજે બાઇટિંગ આલ છે બરું સમજીને બોલ ને તારે તો અમારે ને જો પાછી એક બોલી હા જો લાઇટિંગ માં મારે લાઇટિંગ હું કરું વધારે એટલે મારે પાવર જોશે વધારે ડીપી મોટી જોશે પાછું હે ડીપી મોટી આપણે બોરે થી ઉતારીને લઈ જશે પરી. હવ પડી છે આપણે બોરે અને એક છોકરો મારે એ રહેશે સાલું બંધ કરવા માટે હા. અને હા સવાર બપોરનું ટિફિન જોશે ને હુઈ રહેવાની વ્યવસ્થા તોય મારી વાત આપલ હા બાજુમાં જ છે આપણો રૂમ હા હુઈ રહેવાની વ્યવસ્થા અહીંયા ટિફિન ટીપ ઘર જ છે અહીંયા આ તો રેડી વળી લે બસ હા બરાબર તમ રેડી. તારનો છોકરો એમને માલિશ હા હા આવી ગયું ભાઈ રેડી. રેડી. ખાવા પીવાનું ને રહેવાનું એને થઈ ગઈ વ્યવસ્થા. ચુમાલી કરી આલ બસ પૈસા પૈસાની વાર્તા કાંઈ ત્યાં નહીં, હોય કાંઈ. હા મને મારા પૈસા હાલ તો બસ છોકરો મફત માલિશ અમદાર હાલ હે? બંધ કરવા હા આજી કલાકાર ના આવ્યો મારો બેટો. ત્યાં બોલાયો છે ત્યાં વાત સરપંચ. કરી કલાકાર કોણ છે પણ કલાકાર આવે જોઈ લો તમે ભાવો છે આવો ભાવો એટલે મોટા બૂમ પડાવે શું. એવું હા માર્કેટ આખું હળગાઈ નાખે. જો તો પણ 4 ના આવે પણ પોતીદાર હવે આજે આમાં શું કલાકાર આમે લેટ જ આવે પાછા. કલાકાર મોડા દાવે ખબર છે હા મોડ આવે એમ હા મોડા દાવે તો અમારે લાઇટિંગ કે મોડું ચાલુ કરવાનું ને? ના ના તો તો અજવાળું તો હતારું થાય ને ભેગું તમારે કરવું જ પડે ને. અલ્યા ઓ ઈ વાત યાર બરોબર તમારે આમ તો રેડી. હવે ફોન કરવો પાછો ફોન નથી કરવો આવતો છે. હારો હે સરપંચ હા આમ તમારા સેવકો કેટલા છે હાલ તો મુંડેલી કટ બે પણ બે એકલા જ આટલું બધું ના થાય બધું. કલાકાર વળી હો ભાઈ. ઓ રાધા કોલ દીધેલા પૃથ્વીને બા ઓહો સરપંચ ડેલિકેટ આવરા રામ 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 ડાયરા ને ડાયરો તમારે કરવાનો છે આ તો મીટિંગ છે આય તો મારે બેહો બેહો આવો આવો બેહો એ મોઢું તો બંધ કરી મછરીયા પહેરી જાય છે. એટલે ડેલિકેટ હા બજેટ વધારે તમારે શાનું લાઇટિંગ નું જમા 5 બોક્સ તમારે આની ઉપર મારવા પડશે એટલે આમાં આપણે શું કરશે ખબર છે શું મણે ઘઉંનો લોટ મોઢામાં જ લગાવીને પછી સ્ટેજ ઉપર ચડાવો છે અલ્યા સરપંચ એવું ના કરે ના સારું લાગે ફોડું અલ્યા પણ હવે અત્યારે એનો કલર એવો છે ઈ હારો નહીં લાગતો તેને તો ઈ નથી ભોગવતો. એટલે જ તું રાતનો દેખાશે ને હીરોય હશે હવે અલ્યા ભાવા દે હા બોલો બોલો સરપંચ ચમચમનું છે આમ બસ મજા છે તો આપણે હવે નોરતા કરવાના છે એમ ખેમ. અલ્યા નોતા નથી કરવાના એ નોરતા અલ્યા નોરત જ કુસુ ડેલિકેટ છે આમ તને ગાળા પડે હે. આણે નોતા નતા કીધા ને લ્યા ના ના હા તો રેડી સરપંચ કરવા જ પડશે શું કરશું ઓ નકર તમે પૂછે મરશો. હા કોઈ લઈ જતું નથી બોલો તાર હવે તમારે ચમચમનું છે બધું. બોલો આમ તો 10 દાડા ગાવાનું હે રાચે ગાવાનું. રાતે રાતે રાતના ગાવાનું હા રાતનું દાડે આપણે કાંઈ નથી હોતું. દાડે તમારે જા બકરા સારવું અહીંયા સારતું હે ભાઈ. હાઉ રેડી તારે આમ તો એક નાઈટ ના લાખ રૂપિયા લઉં છું કોણ બરાબર એટલે 10 નાઈટ ગાવાનું એટલે 10 લાખ રૂપિયા માની લો બરાબર. અને દાડાના
દાડાના તો ઓછા 3000 રૂપિયા. દાડે જે મજૂરી આવે ઈ. એ દાડે તો મજૂરી જ જાઉં છું. બરાબર આ તો ગાવાનું હોય ને એટલે હું તો બહુ ફેમસ મોટો કલાકાર છું. એમ હોવે. તો ચમ કોઈદાર છે ભાળ્યા જ ને. અંધારામાં ગઉં એટલે દેખાવ નહીં ને કોઈને. હા અંધારનો લાભ લ્યો છે એમ ને હા અંધારાનો લાભ ઉઠાઈ નાખવા ને ઈ અમે પોતે જ. બરાબર હા તો પછી ઈ નહીં અંધારામાં પછી લાખ રૂપિયા તો રોજના લેવા ને ઉભો રે. ચમ સરપંચ આમ બોલો? અલ્યા તાર માતાજીનો પ્રસંગ છે ભેણ બખત તેમાં લાખ રૂપિયા કોણ આલે તારું ડાસુ જ જોય. અલ્યા એ સરપંચ શું વાત કરો તમે આપણું? તો ચમ શું વાત કરો એટલે મોટો કલાકાર છું મોટો. મોટો છે એટલો જ ખોટો છે. તમારે આલું શું કહેજો? આ ભયા તને 1000 રૂપિયા મળશે 10 દાડાના તને 100 રૂપિયા એક રાતના ભરી આલશે. હા મારે બરાબર. તો મારે ગત તો આબુ નથી. આ તે ના આબુ જ કાઈ ને આવ તો ગામમાં દઈનો દળાવા શું કેવું ડેલી કર. સરપંચ હા કેવું ગાય છે ચેક તો કરો બજેટ પાલો કે નહીં પાલો એમ આપણને. હા તે ભાઈ તો ગઈ ને મને અભળાય બરોબર. ડેમો આલો ડેમો. હા ડેમો. ઈ ડેમો કહેતો તેમ ને તું. હું ગાવાનું તાર જો આ સરપંચ સમજાવ્યું માઇક છે હા અને આ ચેડેરી ધમુ છે વાગેરી. શની ઉધમું. અલ્યા ડબલા ડબલા ઢોલ નગારા ને શરણાયું હા બરાબર કરું ચાલુ કરો ચાલુ. તળિયેથી લેવું પડશે. હે તળિયેથી લેવું શું પડશે. તળિયેથી લેવું પડશે. અલ્યા ગાયણ ગાયણ હા તો બરોબર. ભાવ ભાવના એ આવું નથી ગાવાનું ગરબા ગાવાના છે ગરબા ગાવાના છે આય ભાવ ભાવ નથી બગાડવાના. પણ અમારા કલાકાર ને તો બધું હેડે. આયના હેડે આય. આયના હેડે આ માતાજીના ગરબા છે ગરબા જ ગાવા પડશે. ઓવે તો મારે ઊભું થવું પડશે. અથા ઉપો. ઊભો થલ તો સેજ હાલતા પરો સાઉન્ડ વાળો કોણ છે? મોમો અવાજ આલ થોડો. પણ હજી જ્યાં ચાલુ કર્યું છે આ તો ખાલી ડેમો આલવાનો છે તમારે. તો લાઈટ વાળો લાઈટ વાળો આર્યો. લાઈટ કર 2 ફોક્સ વધારે મારા ઉપર. અલ્યા પણ આ તો બધા હવે ગોઠવવાનું છે બધોય. એટલે કોરો કટ ડેમો આલો. ઓય સારું કરો ચાલુ તે રાડો. વાહ ભાઈ વાહ. રેડી હો ભાઈ. જબર ગાય છે હો ભાઈ તાર જેવો તો કલાકાર લે અમરોદી ના ગોઠવે. ના ના રેડી છે હો ભાઈ ભાવો ભાવો ભાઈ પણ પૈસા ભાઈ 1000 રૂપિયા જ મળશે તને. તારા ગાવું હોય તો ગા ને કે રેવા જો બરોબર. સરપંચ માતાજીને મજા આવી મને તો ગાવાની. તમારે સાઉન્ડ બાઉન્ડ બધું લાઇટિંગ જોઈને કશું નથી આ તારી તો આ મેમો આલ્યો મેમો તે કાંઈ નતું કશું નતું પણ મજા આવી મને તો. હા તો બસ તાર હવે આ દડા મજા કરાય બધાને મારે ગાવું જ છે તમારી. હા રેડી રેડી 1000 રૂપિયા સાલ છે. બધું ડન. રેડી. હા હા લોટ ચા દડા આવે પછી એની વાતું છે તાર. બોલ ભાઈ તારે હવે આ કલાકારે માની જો મારે સમજીને રાખો. સમજીને બોલ પર આઈ 800 રૂપિયા ઉપર 801 નહીં હાલવાનું. હા રોડો માતાજીનું છે ભલે. હા બરાબર. અને ભાઈ તારે સરપંચ મારે ને પાલવે હો. હે ને પાલવે મારે શું ને આટલા તો ને શેર થાય. આમ તાકજે. હા શું કે છે? એ થોડાક સમજીને આલો એમ કહું છું. કેટલા કેટલા બોલ હા હે કેટલા? આ બેન રાશિ એવું મારું કંઈક કરી આલો સેટિંગ. ત્રણ હે 400 કરો. આ 400 ભાઈ પાકું. 400 પાકું ભાઈ હા પેલા નોરતે હાથનું બધું કમ્પ્લીટ જો રેડી. પણ સરપંચ એક શરત. હા હું આ ફોક્સ ને મારવાની બરો ચમ 400 રૂપિયા તો ચા શેર થાય પડું. અલ્યા ડેલિકેટ આપણી ઘંટીએથી લોટ થોડો લાવી સોપડ છપરન કીધું તો ખરે કો આને અધમણ ખાવાનો લોટ લગાઈ મોઢામાં પછી સ્ટેજ ઉપર ચડાવો સાલ છે તોય હું ગઈશ તમ તાર. તો સરપંચ ઓલ ડીપી ના ભૂલતા લગાઈ દઉં. હારું. હા? હા હા રાડો. 4 હે માં રિફાઈન રિફાઈન એટલે શું? શું કહેવાય ઓલું ફાઈનલ. હા ફાઈનલ ફાઇનલ ફાઇનલ. રેડી લ્યો હવે ભૂલ કરતા ને કે પછી ખબર છે ને અમરોજી બગડે એટલે પાછા પાસ ગામ ધરું જશે. અલ્યા ના ભૂલવો ને છોકરાને ખાવા પીને રહેવા. અલ્યા જા થઈ જશે ભાઈ હાર ઓર્ડર લ્યો. તારે. હારો અમરાજ એમ હવે જા. એ હારું. અલ્યા સરપંચ એક વસ્તુ ભૂલી હા. જાવ. બાના પેટે કાક આલો. બાના પેટે કશું ના હોય તમે નેકળો સાના માના. અલ્યા પણ બીજો ચો વધારે હા, ભાવ હા. છે, પછી હું હેડીશ પર હમણાં રહેશો એમ ને એમ. પછી અમરોજી ની લાકડી. ના ના હું તો ખાલી એમને રેડી બાના ના ચાલે બાના કાઢતા જ નહીં કોઈ દાડો સરપંચ મારે ગાવાનું 10 દાડા લુગડા તો હારા જોઈ શક નહીં. તો આ શું છે તાર? આ તો જોના પહેરીને આવ્યો છું કામ કરતો કરતો. આ તે ડોશી ના પડે અમારે લઈ જા તું તાર. રેડી રેડી. હા? જા. અલે સરપંચ કાગરો ને પોલકું પહેરું ડોશી નું. આ તે સાલે એમાં શું છે? હારું ચાલ છે મત ગાઈ નાખશો હડ. હા હા. હારું અમરાજ હો. ટાઈમ સર આવી જા તું બધા હો કાયમ સર. હા ભૂલ ના થાય.
રેડી ભાઈ રેડી કમ્પ્લીટ થઈ ગયું રેડી આ બધું ભાઈ આ તો શું હું વહેલો નીકળો ગાય ધચીને હારું થયું બધું એમ ને ઓય આ ઈ તો બરોબર છે હા પણ હવે અહીંયા માતા તું પાછો ટાઈમસર આવતો રહી ઈ તો હું આવતો રહીશ પણ હું શું કહું છું હા હું ટાઈમસર આવીશ રો હા પણ તારો સા ટાઈમસર ના આવ્યો પણ હવે આમાં અલ્યા લુખા લુખા બંધા એમ નથી ઘરે કહેતો બોલાયા અંદર આવી જા સાના માને કોઈ બાએ સા ના પાવે તને 5 ગામનો આગળ તને ફરતો અડે કોઈ 5 ગામમાં સા પાણી કરાવે તને આયો હું તે